શું કરશું એ કપડા વાળું. તો રાંધો રસોઈ નથી કઈ બનાવવાની? મારે કઈ રસોઈ નથી બનાવી. કેમ? મને છે ને બહુ ગરમી થાય છે રસોડામાં. રસોડામાં ગરમી થાય? હા. કે રસોડામાં ગરમી જ થાય ને કઈ એસી ન હોય? મને છે ને કા મિની પંખો બેહાડી દે ને કઈ એસી નખાઈ દઉં બસ તો હું રહોડામાં રાંધી. નકર મને છે ને બહુ જ ગરમી થાય છે રહોડામાં. એટલે રસોડામાં એસી મેં કહી દઉં. કોક ને કીધું હોય ને તો તને એક નાખશીલ આપું. કોઈ નો નાખ. તમે રાંધો તો 2 કલાક ખબર પડે તમને. અમે નહીં રાંધતા હોય ક્યારે. હું રાંધ્યું અત્યાર સુધીમાં? હું રાંધ્યું અમે નહીં રાંધતા હોય. આજમીનું થોડુંક હોય. એ તો વાત છે એટલે કે છે. તે હું રસોડામાં એસી મેં કહી. મેં કહી દો એસી નો મેં કહ્યું હોય ને તો મિની પંખો મકાઈ દો પણ મને છે ને ગમે મેં કહી દો. એટલે કે રસોડામાં એસી ને મેકવાતી હોય તો હું નહીં રાંધું હવે. ન કરે તું ક્યાં હું તને કહું એવું રાંધતો કોઈ મારે ખાવું એવું કઈ નથી બનાવી દીધી પછી રસોડામાં એસી મેં કહી દીધું. મેં કીધું મને ખમણ ઢોકળા બનાવી દીધા. ખમણ ઢોકળા ઈડલી બનાવી દીધી ક્યારે કેટલી વખત કીધી કે ઈડલી બનાવી દે. તમારે મારે પાસે ખાલી હારા હારા ખાવાની ડિમાન્ડ જ કરવાની. આ બનાવી દે ના બનાવી ના બનાવી દે તો પણ બનાવી દેવાય ને રસોડામાં એસી મેકાઈ હોય તો. આ દરરોજ કોઈ રાંધવા વાળી આવે છે રાંધવા? એની કરતા હું તો કોઈ રાંધવા વાળી હારી. રાંધવા વાળી રાંધવા વાળી રાખી દો હારી હોય તો. રાંધવા વાળી હોય તો એ રાંધ્યાત કરે બિચારી કઈ માથાકૂટ તો ન કરે. આપણે કહીએ કે બટેકાનું શાક તો બટેકાનું શાક બનાવી દી. આપણે એમ કહીએ ને કે કારેલા તો કારેલા જ બનાવી દી. તે હવે છે ને એક કામ કરો રાંધવા વાળી રાખી લ્યો તમે કેવું નહીં તમને બનાવી દે. પછી એને પગાર કોણ આપશે રાંધવા? તમે. મને તારે લગ્ન પેલા કેવું હતું ને કે તમે રાંધવા વાળી લઈ આવો હું કામ નહીં કરું એમ. તો તારી યારે લગ્ન જ ન કરે ને માથાકૂટ જ ન કરે. હા ના લગ્ન કરવી તો આ માથાકૂટ થાય ને એને કરતા રાંધવા વાળી. હા હાચી તમને ભાન તો આવી પણ મોડી આવી. હવે હું કરું જીજો. હવે શું કરવાનું છે તો જે કરવાનું કરવાનું હોય કામ મળાય કરવા. એસી મેં કઈ દો છો કે રાંધવા વાળી રાખો છો? એસી મેં કહી દો છો. એસી પૈસા છે પેલા? એ તો કહું છું ન હોય તો પંખો મેકાઈ દો. પંખો તો જોહ જ ને. હું કઈ એવા ગરમીમાં રાંધવાની નથી. ઉનાળામાં રાંધી રાંધી હેરાન થઈ ગઈ. કે રસોડામાં કોઈ બાઈ એસી નથી મેકાતી. બધી બાઈઓ ગરમીમાં જ રાંધે. બધી બાઈઓ રાંધી જ છે મારે નથી રાંધવું. તે તો પેલા બોલી કરવી હતી ને આવી તો હું રસોડામાં એસી છે તો જ રાંધી. મને હું ખબર કે તમારે બાકી ડબ્બા જેવું હોય છે રહોડું. બધે રહોડા આવા જ હોય. ક્યાં એવા ન હોય. પણ ત્યાં ધાબામાં રહોડા ન હોય. ધાબામાં રહોડા કેવું મગજ હાલે છે ને. હવે ની તો બાયું પેલાની મારા મામી મમ્મી કામ કરતા ને ત્યારે ગમે પણ આમ તો હું કહું તેમ પેલાની બાઈ લઈ આવો. જૂની બાઈ હોય ને લઈ આવો એટલે એ બધું કામ જૂનું રીતે કરા કરશે. એટલે હું તો લગ્ન કરીને હું એવો પસ્તાવ છું ને તો એમ થાય છે કે તને મેકી દઉં હવે. તે પણ કોઈ ના પાડી. જે ખર્ચો કર્યો હોય મેં લગ્નમાં એ બધું ક્યાં લેવા જવું? તે લગ્ન ના 10 વર્ષ થયા છે. ખર્ચાની મને વ્યાજે લઈ ખાઈ લીધું હશે તેમી. ખર્ચો કર્યો લગ્નમાં. તે તું એટલું બધું કામ કરશો? એટલું બધું કામ કરશો. કપડા વોશિંગ મશીન સાંભળો જો કામ વાળી ના 2000, રાંધવા વાળી ના 2000, લુગડા ધોવા વાળી ના 2000, પછી કચરા પોતા કરવા વાળી આવે. બધા ઘરના કામ કરતા હોય. તમે ઈ 2,000 ગણો ને નીલેશ તો કેટલા હજાર થાય? હવે મારે શું કરવું? એવા કે હિસાબ કરવાના હોય. તે કરવા જ પડે ને. કરવા જ પડે વાળે. તમારે હિસાબ કરો તો ગાડી હાલે છે. ગાડી હાલે તે ઘરના કામ ના પૈસા ગણવા જ પડે ને. તમે કહો છો કે હું કર્યું તે. રે ભગવાન પેલાની બાઈ તો કેટલું ભીમાં કામ કરતું તોય કોઈ દી કહેતી નહીં. પણ કહું છું તો ખરા પેલાની બાઈ લઈ આવો. હવે હું ક્યાં પેલાની બાઈ લેવા જાઉં? ગમે ને ગોતી આવો કે પેલાની બાઈ હોય ને ઘરમાં આવી આવે. એટલે એમ તો તમને ધૂન વાળી કામમાં સુલો રોટલા કરી દે, સુલો શાક બનાવી દે, બેઠી બેઠી બધે પોતા મારી દે, વાસણ કરી દે. કામ ખાલી પોતા મારવાનું, રસોઈ કરવાનું. લુગડા તો હાથે ધોવાઈ જાય છે મશીનમાં. એના ક્યાં ગણવાનું હોય? તે મશીનમાં ધોય, મશીનમાં કપડા નાખવા પડે, પાવડર નાખવો પડે, ધોય પછી સુકવવા પડે. ખાવા દેવી મોઢામાં આમ કરવું જ પડે. ઈ નથી કરવું. તારે તરત તરકો ખવડાવવું હાથે જોઈ આવ. એવું કામ કરવું છે આપણે? ખાવામાં તો આળા નથી ચડતી ને. હે ખાવા બે ત્યારે રોટલી કોક મોઢા મને ઘણી વાર ખાવામાં આળસ ચડે. એમ કે મશીન હોય તો સાવે ખાલી ગળવાની ઉપાય ગળવું મને ન ગમે. હવે કેવું છે
તો તું બહુ આળું હોય. એક આળું એવો હતો ને, તને ખબર છે ઓલો દાખલો આવે છે? એક આળું એવો હતો ને તે ઓલા ઊંટ માંથી હેઠો ઉતાર્યો ને ટેટો મોઢામાં મેકાયો, ખબર છે? ઈ કે કામ છે અહીંયા આવું, એને જેમ તે કર્યું. ખાવાની તને આળા છે, તારી જેવી તો મેં ક્યાંય આળવું નથી જોઈ. તો એ હાવ એ તમારે હાવ હાચી વાત. મને તો નીંદર આવે પણ શું કરું? અત્યારમાં નીંદર આવે રોંઢા દી. નીંદર આવે, ચાલો હું એક કામ કરું, તમે વંડા જાઓ, પાર્સલ લઈ આવો પાવભાજી, પછી રાંધવાનું બંધ. હું સુઈ જાઉં, મને નીંદર આવે. પાવભાજી લાવીને પછી તું હુઈને ઊભી થા, પાવભાજી તું ખાઈ પાછી હુઈ જાય. એટલે તારે કીધું હુતું જ રહેવાનું, કામ નહીં કરવાનું. આમ તો પાવભાજી છે ને ઓલા પ્લાસ્ટિક ડીશું હોતે બે હારી લેતો જો, ઠામડા નહીં તો ઠામડાઈ નથી તો ઈ ડીશ લેતો. પણ તો મને નકરી નીંદર જ આવે છે એટલે હું સુઈ જાઉં. હા બહુ તને નીંદર આવે, તારે કામ જ નથી કરવું એમ કેને મતલબ નકરી હુઈ જ રહેવું અને કામ નહીં કરવાનું. વાહ ભાઈ વાહ. આવી બાઈ બધાને હોય તો બધાને જલસા. પછી તારા છોકરાની બાઈ આવી આવશે ત્યારે તું શું કરી? તે એ બહાર થી પાર્સલ લઈ આવે છે, હું એમાં ખાઈ લે. આઈડિયા હારો છે. સાની મુની કામ કરવા મને ગારી ખેરી નાખે પછી. ખેરી ખેરી ઘરે ખેરી હાજે ખાવા જો ને પાછું. આ તો ખાલી વાતું કરું છું, પાર્સલ લાવવાની કે લેવા જવાના નથી. રાંધીને હું દઉં છું 3 ટાઈમ. 3 ટાઈમ રસોઈ કરું, છોકરાના બધાના કપડા ધો, હાથે કપડા ધો, બધાના મોટા કપડા બધા મશીનમાં નાખું, કચરા પોતા કરું, વાળું સોળું, તમામ કામ હું કરું. તોય તમે એમ કહો છો કામ કરો, કામ વાળી આમ ને તેમ ને. હવે તમે એક કામ કરો, તમે એક કામ વાળી રાખી દો. સારું ભાઈ સાહેબ, તારે જે કરવું એ કરે. હું તારથી કંટાળ્યો છું, હું જાઉં. ઓકે જેવું નીંદર આવે તો તમે જાઓ વંડા પાર્સલ લઈ આવો. હજી તને નીંદર આવે છે? હા. એ ભગવાન, મારે તારું શું કરવું? કઈ ન કરે, મને હુવા દેવાય. કામ કોણ કરશે? રાંધશે કોણ? કઉ છું કરે નહીં, આજ નથી તમે વંડા લઈ આવો ને પાવ. પૈસા ઘરમાં છે ને, રાંધીને પૈસા કેમ કાઢો? ઘરમાં પણ કાંઈ નથી, હું હોયલું બનાવું. શાકભાજી લઈ આવી હું તને બસ. મને નીંદર આવે છે. તો તું હોઈ જા, હું રાંધી નાખે. બરોબર, હું રાંધી નાખું ને. સમજો રાતે રાંધતા હોય તો પુલાવ બનાવી. આ તો પુલાવ બનાવી નાખ.